વરસાદનું આગમન જે રીતે રાજ્યભરમાં થઈ ગયું છે ત્યારે લાંબા સમય બાદ રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। લાંબી રાહ જોયા બાદ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ છે। તો લાંબા સમયથી જે ધરતીપુત્રો રાહ જોતા હતા, દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાત સુધી વરસાદ પહોંચી ગયો છે। તો મધ્ય ગુજરાત સુધી વરસાદનું આગમન થઈ ગયું છે। નવસારી, તાપી, સુરત જિલ્લામાં મોડી રાતથી જ મેઘમહેર થઈ છે, ત્યારે હવે મધ્ય ગુજરાત સુધી પણ વરસાદ પહોંચ્યો છે। લાંબા સમય બાદ જે જગતનો તાત અત્યાર સુધીમાં વાવણીની રાહ જોઈ રહ્યો હતો, વરસાદની રાહ જોઈ રહ્યો હતો, તેને લઈ અને હવે સારો એવો વરસાદ વરસ્યો છે। સુરત શહેર અને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। સુરત શહેર અને તાલુકામાં સરેરાશ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। નવસારી, તાપી, સુરત જિલ્લામાં પણ મોડી રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા તો સામે આવી જ છે, પરંતુ ખેડૂતો માટે આ રાહતનો વરસાદ કહી શકાય। ખેડૂતોએ જે પાક વાવ્યો છે તેને પાણી મળી રહેશે, તેને લઈ અને સારો વરસાદ માનવામાં આવી રહ્યો છે। પલસાણા અને અરેઠમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ગત મોડી રાતથી જે મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે વાલોડમાં અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ, વલસાડનું ઉમરગામ અને નાના પોંઢા જ્યાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો લાંબા સમય બાદ જે વરસાદનું આગમન થયું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય। ખેડૂતો માટે આ રાહતનો વરસાદ કહી શકાય। તો તાપીનું વાલોડ જ્યાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ગત મોડી રાતથી જે વરસાદ શરૂ થયો હતો તે સુરત અને તાપીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। સુરતમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ, જ્યારે તાપીનું વાલોડ જ્યાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ચોમાસાના પ્રથમ વરસાદે જ સુરત મનપાની પોલ ખોલી નાખી છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। સુરત શહેર અને તાલુકામાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો છે।